અને માં મોગલની એક નાની રચના ખાલી મુઠ્ઠી ભર બાજરો ને ભર્યો પાણિયારો દેજે મારે વાડી ગાડી કે બગલા જોતા નથી, જોઈએ છે તો ફક્ત એટલું કે મુઠ્ઠી ભર બાજરો ને ભર્યો પાણિયારો દેજે આંગણીએ પારણા ઝુલાવજે આંગણીએ પારણા ઝુલાવજે દિવાળી દિવે
ગયા છે અને કલાકારો પણ ઘણા છે. ગુરુ તુલ્ય વ્યક્તિત્વ એવા પ્રવીણદાનભાઈ ગઢવીને જોરદાર તાલીઓના ગડગડાટથી બતાવવા. કારણ કે આ ગુજરાતનો કે અમદાવાદનો નહીં, પણ હું તો એમ કહું છું કે આ ભારત દેશમાં જેટલા પણ લોકો અત્યારે સારા લેવલ ઉપર પૂગ્યા છે ને, એ પછી કિંજલ દવે હોય તો એ ભૂલે, બીજી સુવર્ણ હોય તો એ ભલે, બધા અહીંયાથી પાયતા છે. અને એકદમ સાચી વાત છે કે એમના ઘરેથી 1 લાખ રૂપિયાનું કવર આવવાનું નથી કરી આવું બોલું, પણ સત્ય છે એ કહેવું પડે. કારણ કે દાદ બાબુ કહેતા હતા કે તમે ખોટાના વખાણ કરો ને તો તમને પાપ લાગે, પણ જેને ખરેખરમાં સાચું કર્યું હોય ને એના વખાણ ન કરો તો મહાપાપ લાગે છે. એટલે આ જેને ખરેખરમાં જેને સરસ મહેનત કરીને આ ગુજરાતને એવા સારા સારા નામાંકિત કલાકારો આપ્યા છે, ત્યારબાદ ઓલું આમ કહેવાય છે ને કે આમ તો મોરના ઈંડાને ચીતરવાના હોય નહીં ભાઈ, એ તો જન્મથી જ રંગીન નીકળે ભાઈ. એવા બેન શ્રી ડિમ્પલબેન ગઢવીને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવવા. જોકે આમ કહેવાય છે ને કે બાપુ આ ગાવાનો બોલવાનો આ બધો વિષય મૂળ ચારણો લોકો ઓલું કહેવાય કે ચારણ કોકની પાસે ધોકો લઈને ઉઘરાણી કરતા હોય તો આપણા ડાયરા જેવું જ લાગે. કારણ કે એની સટા છે ભાઈ. અને હવે તલવારો મૂકી ને અમે ગાવા બાજુ આવ્યા એટલે બાપુ કદાચ ભૂલચૂક થાય તો તમારું સંતાન જેવું સમજીને માફ કરજો મારા બાપુ. કારણ કે આ ગઢવી જેવું ચારણ જેવું તો ન ભૂલી શકાય, પણ જે કંઈ બાપાના સાનિધ્યમાં જ કાલાવાલા કરવા આવ્યા છે. ત્યારબાદ કલાકાર બાપુ ગમે એટલા સારા હોય, પણ આવા સરસ મજાના સાઉન્ડ ન હોય તો મજા ન આવે. એવા દર્શન સાઉન્ડ એને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો બાપ. એમને પણ ઘણા બધા સારા સારા કલાકારો સાથે સંગત આપી છે અને ઘણા બધા કલાકારોને ક્યાંયથી ક્યાંય પુગાડ્યા છે ભાઈ. એવા મનીષભાઈને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો મારા. કારણ કે આ બધું છે ને બાપુ, આ ગાવું બોલવું પ્રોગ્રામ કરવાના એ એક તરફી જોવા જાય તો યુદ્ધ જેવું જ છે. આ હામો બેઠા ને બધા ઓલા કહેવાય કે ભાઈ સેના ઉતરી છે, અહીંયા લડી લેવાની વાત છે. પણ હવે અમારી સેના થોડી આગી પાછી કાચી હોય તો આમાં જવું જાય. કારણ કે બાપુ આ બધું આ યુદ્ધ જેવું જ છે. કારણ કે ગમે ત્યારે ગમે તે આવે, આમાં નક્કી ન હોય. આમાં પૈસા આવે, કોક દાડો પછી છૂટા જોડાય આવે, આ તો કાંઈ નક્કી ન હોય. અહીંયા માણસને મજા આવવી જોઈએ. કારણ કે આ 32 દાંતની વચ્ચે એક જીભ છે ને, એ જીભ તમને દુનિયાની ટોચે પુગાડી શકે ને ક્યાંક તમને ખૂણામાં નાખી દે ભાઈ, એમાં કાંઈ ફેર નથી. અને તમે લોકો છો તો જ આ કલાકારો છે. કલાકારને ગમે એટલા મોટા કલાકારો એનો એવો ફાંકો હોય કે હું મારા કદમ ઉપર દુનિયામાં હાલું છું, તો એ વાત ખોટી છે. જો સાંભળવા વાળા વ્યક્તિ નહીં હોય તો આ દુનિયામાં કોઈ કલાકાર મોટું ન થઈ શકે, નહીં થઈ શકે. એટલા માટે તમારા માટે એકવાર જોરદાર તાલીઓનો ગડગડાટ થવો જોઈએ. અને ત્યારબાદ 2 હાથ ઊંચા કરીને એકવાર દાદાનો જયકારો આપણે જોરદાર કરી તારે બોલીએ શ્રી પાલારામ દાદા ઘોડિયાર માત કી, હનબાઈ માત કી, મોગલ માત કી, મામા દેવ ઓ પાર્વતીપતિ હર હર મહાદેવ. ખમા તમને ખમા બાબુ. આ બધા માટે બાપુ બાકી બધું તો ઠીક, પણ પેલા આ લોકોને વધાવી લેવા દો ને એકવાર. તમે મારા દેવના દીધેલ છો અને આવ્યા છો તો અમર થઈને રહ્યો. આ તમે મારું નાક ઘરેણું છો બાપુ. આ દુનિયામાં તમે કદાચ કરોડોના ઘરેણા પહેર્યા હોય, તમે કરોડપતિ થઈ જાઓ, કરોડોના ઘરેણા પહેર્યા હોય, પણ બાઈ માણાએ નાકમાં એક આ નાકની જૂની ન પહેરી હોય ને તો એના બધા સંસ્કાર અહીંયા નહીં આપણને દેખાઈ જાય. અને એવી જ રીતે આ નાક રહ્યું ને બાપુ માણસની ઇજ્જત છે. આ તમે કોકના હાથ પગ ભાંગી નાખો, માણસ જીવી શકે,
કોકના પગ તોડી નાખો, હાથ તોડી નાખો, બધું આખું શરીર નોખું થઈ જાય, માણસ જીવી શકે. પણ 3 તો હું નાક ઉપર જે દિવસ આંગળી પડે પછી એને કહી દેવું કે મજા આવે તેથી હાલ્યો આવજે, રાણો રાણાની રીતે છે ભાઈ, એમાં બીજી કોઈ વાત ના આવે. હા, અને અત્યારે તો બાપુ આવું બોલવી ને એમાંય તકલીફ છે ભાઈ, કારણ કે જાજુ બોલી જાય ને પાછા અહીંયા કાંઈક તકલીફ થાય. આ ગાવાવાળાને સારું, આમ તો ગાવાવાળા શું બધા લેખકો હોય ને કવિ હોય ને બધા ગીતો લેખા હોય, એટલે એ એક પછી એક પછીની બધી કડીને એના અંતરા બધા સેટ હોય, એ લોકો ગાય ને કદાચ તમે સાંભળો કે ન સાંભળો એમની મોજ કરીને ઊભા થઈ જાય. હવે અમે બોલવા વાળા માણસ બાપુ થોડુંક આડું અવડું બોલીએ ને ઘરે ના બોલતા હોય પહેલા ફોન આવે કે એકચ્યુઅલી હવે તમારે માફી માંગવી પડશે, અમારે લાગણી દુબાણી છે. અને એ આપણી ડિક્શનરીમાં જ નથી સાહેબ, કારણ કે જેને જગદંબાના માથે હાથ હોય એનો પછી માફીઓ માંગવાના દાડો ન આવે. કારણ કે કલાકાર તરીકે આપણે ચારણ હકાપા ગઢવી કાયમ માટે બોલતા હોય છે કે તમે મોજ કરી લો, તમે મહેનત કરો, મજૂરી કરો, પાયા હોદો ગમે એ કરો, કાકુના બૂસ મારો પણ મોજ કરો. કારણ કે અમદાવાદ સિટી જેવું છે બાપુ, અહીંયા તમે વોર્ડ મારી દો ને એક દુકાન સામે કે બૂજ મરાવા આવો તો હાંજ પડતા 10 ગ્રાહક તો આવે કે આ લોકો બૂજ જીવા મારતા આવે. કારણ કે આ તો બધી બાપુ આમ કહેવાય ને કે સ્વાર્થની દુનિયા છે. તમારી પાસે માલ હોય ને, આ માલ એ તો મોહબ્બત ભાઈ, જ્યાં સુધી તમારી પાસે પૈસા હોય, જમાવટ હોય, તે તમારા મધ્યાહન તપતા હોય ત્યાં સુધી દુનિયા તમને જીજી હાજી કરે. પણ ક્યાંક તમે જો થોડા આમ નબળા પડી જાઓ એટલે પછી તમને દૂર ક્યાંક પડી જાય ને તો એ કેળા બદલી લે કે ઓલા હામે આવે છે કે એ ક્યાંક પાછું માંગશે ને કરતા આની કરતા ઘરે વ્યાજ આવી. પણ હું તો બધાને કહું છું કે લોનના હપ્તા ભરાવા હોય તો ભરાય, બાકી કહી દેવું કે રાણો રાણાની રીતે છે, ગાડીઓ ખેંચવા આવો તો ખરા. એટલે આમ તો બાપુ દાદાના ઘણા બધા પરચા છે, જેમ ભાઈએ કીધું ને પ્રવીણદાન ભાઈએ કે સિદ્ધ પુરુષ હતા. વધાવો બેનને જોરદાર તાલીના ગડગડાટથી વધાવો બાપુ. દાદાના આમ પરચા ગણાવવા જ આવી તો એમના અઢળક પરચાઓ છે. પણ આ દિવસની હું ઘણા સમયથી છેલ્લા 1 વર્ષથી રાહ જોતો હતો કે ક્યારે આ બધી મેદની ભેગી થાય, ક્યારે આમ હૈયે દોડાય ભાઈ, કે ક્યારે આ પ્રસંગ આવે અને લોકોને આ વાત મારે કેવી છે. કારણ કે દાદાની એક બુક પણ છે સાહેબ, એના ખાલી એ બુક વાંચો તો એ રાતુની રાતું ટૂંકી પડે. એવા અઢળક પરચામાંથી એક નરું સત્ય, એક સત્ય ઘટનાની વાત કે અહીંયા ગયા વર્ષે ને એના આગલા વર્ષે પણ હું આવ્યો હતો અને અહીંયાથી 2-4 મિત્રોની એવી મુલાકાત થઈ. અમારા બઢિયા સાહેબ, મોરબી પાસેનું ગામ છે અને ત્યાં મારો કાર્યક્રમ રાખ્યો હતો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી મંદિરની. અને એ દિવસે બાપુ ભૂલમાં એવું થઈ ગયું કે એક દિવસમાં 2 કાર્યક્રમ લેવાઈ ગયા અને નજીકમાં હોય તો હેડ્યા. પણ અમારી હિંમત છે એ ભાઈ, અમારા ધર્મેશભાઈની બેનબાના લગ્ન હતા અને અમે છે હિંમતનગર હતા અને હાજે 8-9 વાગે ત્યાંથી ફોન આવ્યો મને, અમારા રાજેશભાઈ જયપાલનો બધા ઘણા બધા મિત્રોનો ફોન આવતો હતો. હવે અમે જે હિંમતનગરના હાજે 8-9 વાગે એમનો ફોન આવ્યો કે કેટલે પહોંચ્યા. મેં કીધું અમે શાંતિથી હુંતા જાય લગ્ન બધાય. તો કે કેમ અહીંયા પ્રોગ્રામ છે આજે અને તમારે અહીંયા આવવાનું છે, તમને વાત થઈ હતી આપણે. પછી મને યાદ આવી ગયું કે સાલું હું તો અહીંયા આ પાડીને બેઠો હતો. અને પછી ભાઈને કીધું, મેં કીધું હવે 2 દિવસ તમારે ત્યાં આનંદ કર્યો પણ હવે અહીંયા જબાન આપીને બેઠા છે
તો ભાઈ કે હવે તમે અહીંયાથી મોરબી કેમ પૂગી શકશો? આટલા ટૂંક સમયની અંદર મોરબી કેમ પહોંચી શકશો? તમે કન્ટિન્યુ ગાડી ચલાવો તો 2, 5, 7 કલાકનો રસ્તો થાય. જેમ કે હિંમતનગરથી છેક મોરબી, માટેલની બાજુમાં કંઈક ગામ છે જ્યાં પાલારામ બાપુનો સરસ મજાનો કાર્યક્રમ કર્યો હતો. તો અમે ત્યાંથી 8-9 વાગે ભાઈને કીધું, મેં કીધું હવે જે થાવી હોય થાય, દાદાએ ધારી હોય થાય ભાઈ, બીજી શું હોય. અને ચારણના નેહડે જવાનું હોય બાપુ. ચારણના 2 ઘર હોય તો એને નેહડો જ કહેવાય, કારણ કે જ્યાં નેહ નીતરતો હોય નેહડામાં રહે એને જ ચારણ કહેવાય. એની સામે બીજા કોઈ કારણ ન હોય એને ચારણ કહેવાય. એટલે જગદંબા ખોડિયારને પ્રાર્થના કરી, દાદાના સાનિધ્યમાં પ્રાર્થના કરી કે હવે દાદા તમે કરો એ ખરું છે ભાઈ. અને ત્યાંથી અમે નીકળ્યા અને અમદાવાદ પહોંચતા બાપુ ગાડીમાં છે ને ડીઝલની લાઈટ લાલ થઈ ગઈ હતી. હવે મેં કીધું ડીઝલ પુરાવા માટે કાંઈક ઊભું રહેવું પડશે. તો ભાઈ કે ડીઝલ પુરાવા જાશું, સિટીમાં જાશું તો બીજો કલાક બગડશે. મેં કીધું હવે ડીઝલ નહીં પુરાવી તો રોડ ઉપર બીજે 10 કલાક બગડશે, અને કલાકારો રોડ ઉપર ધક્કા મારે હારા નહીં લાગે. તો કે હવે કરવું શું? મેં કીધું એક કામ કર. મને કે ભાઈ હવે કરવું શું છે કે આટલા દૂર જવું છે, બધી જગ્યાએ ઉભા રહેતા જાશું. મેં કીધું ડીઝલ પુરાયા વગર તો કેમ નીકળાય? પણ જે મારી ભેગો ભાઈ હતો એ ભાઈ પણ દર વર્ષે આવે, અમારો મનીષભાઈ, એ કાયમની માટે અમારી ગાડી હાકે. મનીષભાઈ કહે કે આજે એક કામ કરવી, આટલા દૂરથી આપણે રિસ્ક લઈને નીકળ્યા છીએ કે અમે પૂગી જશું ટાઈમસર, તો આપણે એના ભરોસે જ નીકળ્યા છીએ ને. મેં કીધું પાકા પાય એના જ ભરોસે નીકળ્યા છે, એની સિવાય બીજો કોઈ ભરોસો નથી. બાકી આપણે ક્યાં એવા કરોડપતિના નીકળ્યા છે ઘરેથી હેલિકોપ્ટરનો સેલ મારીને 5 મિનિટમાં પૂગી જાય. મેં કીધું હવે એના ભરોસે નીકળ્યા છે તો હવે એમના ભરોસે આંકો ગાડી. મેં કીધું ગાડી જો અમદાવાદની અંદર બંધ થઈ જાય તો કોકને બોલાવીને ઘરે વળી જશું, નથી કરવો પૂરા. પણ અંદરથી દિલમાં એવી ભાવના હતી, એવી શ્રદ્ધા હતી, એક વિશ્વાસ હતો. બાપુ વિશ્વાસ કોને ક્યાં પુગાડી દે ને એ ક્યાંય નક્કી નથી. અને આંખ બંધ કરીને બાપુ એને ચપલું દબાઈ દીધું. સાહેબ ઈ લાલ બત્તી છેક ડગમગ 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 કરતા કરતા અમને એક મોરબી તો પુગાડી દીધા. પછી ત્યાંથી મોરબી થી રિટર્ન અમે ચોટીલા પુગ્યા ત્યાં સુધી અમને કઈ નડતર રૂપ નથી થયું. આનાથી વિશેષ કરતા શું હોય? નરું સત્ય બાપુ. અહીંયા દાદાના સાનિધ્યમાં બોલું છું, એક શબ્દ ખોટો બોલતો હોય ને તો હું જાણું નહીં જાણે ભાઈ, પણ ભરોસો તમને હાચો હોવો જોઈએ. કારણ કે તમારે કહેવાય ને કે અંદરના ઊંડાણથી કરો જો હાકલા તો ઢીંગલા ચિત્રા તણા ધોણે. તો આ તો આદિ ગુરુ છે, યોગી ગુરુ છે સાહેબ. ભાઈએ કીધું કે ભાઈ એમને જે ધારે એ અવતાર લઈ શકે, ધારે એ રૂપ કરી શકે. ત્યારે એવા દાદાના સાનિધ્યમાં મળ્યા છીએ જેમના તમે ગુણગાન ગાવા જાઓ કે જેના પરચાની વાતો કરવા જાઓ તો રાતોની રાતો તૂટી પડે. એને પણ ઘણા બધા કલાકારો છે, એટલા માટે વધારે સમય ન લેતા જે બધા ભાઈઓની ફરમાઈશ છે અને જેનાથી મને બાપુ થોડું ઘણું આ દુનિયા ઓળખે છે, તો ફટાફટ એની જમાવટ કરી પછી બધાને આગળનો દોર સોંપીએ. ત્યારે આજે આમ જોવા જાવી ને બાપુ તો 22 માર્ચ એટલે આ ઐતિહાસિક દિવસ છે. આ એવો ઐતિહાસિક દિવસ છે કે તમે આજથી બહુ વર્ષ પહેલા જોઈ લો કે આજથી ઘણા વર્ષો પહેલા થોડા પાછળ વ્યા જાઓ તો 22 માર્ચની અડધી રાતનો મજર ભાગ્યો હતો. અને એ વખત બાપુ ભારત પાકિસ્તાનના ભાગલા નહીં પડેલા. અને એ વખત લાહોરની જેલમાં 3 ડાલા મતા હાવજામમાં હરિયા પકડીને ઉભા છે. થર 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 દુશ્મન કાપી જાય, દુશ્મન કાપી જાય. એવી રીતે ડાલા મતા હાવજ ઉભા છે. અને 22 માર્ચ 1931 ના રોજ ડબ 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 ડાગલા માણતો 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 ઈ લાહોરની જેલમાં એક વકીલ આવે. અને ઈ વકીલ ઈ જે 3 કેદીઓ ઉભા છે એને એમ કહે, કાગળ હાથમાં આપે એટલું કે મારા બાપ મને માફ કરજો, પણ તમારો કેસ હું નથી જીતી શક્યો ને અંગ્રેજ સરકારે તમને સજાએ મોત દીધી છે. સાહેબ જેના હાથમાં મોતનું કાગળ હતું અને ઈ 3 મર્દ જુવાન અમારો સુખદેવ, રાજગુરુ અને ભગતજી સાહેબ હાથમાં મોતને પકડીને ચહેરા ઉપર સ્માઈલ થી બોલ્યા હતા કે ભાઈ
અહીંયા એક ભગતસિંહ મરે ને તો 1000 ભગતસિંહ મરવા માટે તૈયાર છે. મરદને મોતની બીક ન હોય સાહેબ. અહીંયા એક ભગતસિંહ મરે તો એની વાય 1000 ભગતસિંહ મરવા માટે તૈયાર છે. અને મરદને કોઈ દી મોતને બીક ન હોય. અને મરદને તો જીવે ગજબ હોય મરે ગજબ હોય અને એના જ મરદ કહેવાય. મિત્ર કીજીએ મર્દ મર્દ સો દર્દ મિટાવે. મિત્ર કીજીએ મર્દ વિપતમય કામ में આવે. અડધી રાતનું મજર ભાંગ્યું હોય અને તમે એવા બે મિત્ર રાખજો બાપુ. અત્યારે તમારી પાસે કરોડોની સંપત્તિ થઈ જાય તો ઈ મૂકવા માટેનું ઠેકાણું મળી જાય. ઘરેણા થઈ જાય તો ઈ ક્યાંક એનું મૂકવા માટેનું ઠેકાણું મળી જાય. પણ હૃદયની કે દુઃખની વાત મૂકવા માટે કઈ ઠેકાણા નથી મળતા. તો જીવનમાં બે મિત્રો તો સાહેબ એવા રાખજો કે જેને અડધી રાતે ફોન કરીને કહી શકાય કે મારે આ તકલીફ પડી છે. અને મિત્ર કેવા હોવા જોઈએ કે અડધી રાતનું મજર ભાંગ્યું હોય, રાતના 2 વાગ્યા હોય, 3 વાગ્યા હોય કે પરોઢિયાના 5 વાગ્યા હોય, એના ઘરે વ્યા ગયા હોય અને પછી એને ફોન કરો કે એકચ્યુઅલી તકલીફ પડી છે ને પછી કે હવે અત્યારે ને આપણે સવારે વાત કરીએ તો એવા ખોટલ છે તો બાપુ આખા જ રહેવાય. પણ મિત્ર કેવા હોવા જોઈએ કે અડધી રાતનું મજર ભાંગ્યું હોય અને થર 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 ધ્રુજતો મિત્ર જાય ને ડેલી ખખડાવે કે ભાઈ તારે અંદરથી હોકારો આવે કે હું થયું ભાઈ ઉપર આવું છું. અને મિત્ર અંદર જાય અને એક હાથમાં રૂપિયાનો થોકડો લઈને આવે અને બીજા હાથમાં બાપુ બંદૂક લઈને આવે અને આમ કહી દે કે હાલ ક્યાં જવાનું છે. કારણ કે બાપુ અડધીક રાતે જો કોઈને તકલીફ પડી હોય ડેલી ખખડાવી પડી હોય તો કાંઈ એને ધીંગાણું થયું હોય ને કાંઈ એને દી નબળો હોય તો જ કોકની ડેલીઓ ખખડાવી પડે સાહેબ. આ તમારી અંદરની વેદના જાણી લે ને એવા મિત્ર રાખજો. અને આ બધા લોકો પડકારા કરે છે ને બધાને કહું છું ભાઈ આ તમે પડકારો નહીં કરો તો ચાલશે. અહીંયા હું મારા કાર્યક્રમમાં ક્યારે એવું નથી બોલ્યો બાપુ કે તમને મજા આવે તો પડકારો કરજો ને હાથ ઊંચા કરજો ને આ બધા કલાકારોને એવું હોય બધા અમે કહે કે ભાઈ હવે 2 હાથ ઊંચા કરીને તાલે બોલી કલાકારની ટીકા નહીં બાપુ હાસ્યની વાત. હા કે 2 હાથ ઊંચા કરીને તાલી પાડો પછી કે મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરો પછી કે પડકારો કરો. આમાં વાળાને ખબર જ ન પડે કે અમે ડાયરામાં આવે છે કે દાડી આવ્યા છે. પણ તમામ લોકોને કહું છું કે અહીંયા ઘોર નહીં કરો તો ચાલશે, પડકારો નહીં કરો તો ચાલશે. પણ અહીંયાથી જે વાત થતી હોય એમાંથી એક વાત તમારા જીવનમાં ઉતારી લેજો. પછી કદાચ કાંઈક તકલીફ પડે તો ધીરો વાગેલા બોલવાનું બંધ કરી દો. કારણ કે આજે બાપુ તમે જે લોકો છો ને આ બધું નવયુવાન કીધું ને કે નવયુવાન એ યુવા ધન છે આ દેશનું. અને ધન પછી બાપુ ક્યાંક અવળી જગ્યાએ જઈને વેડફાય કે ખોટી રસ્તે વ્યુ જાય તો એ આપણાથી ન જોઈ શકાય. હું તો કાયમી માટે બોલ્યો છું બાપુ આમ 18 વરણ બધાને ગમતી હોય. મને બાપુ 18 વરણ ગમે. જ્ઞાતવાદના વાળા કરવા કે વિખવાદ કરવા નથી આવ્યા. 18 વરણ ગમે પણ હૃદયના ભાવથી અંદરના ઊંડાણથી કાયમની માટે બોલ્યો છું કે એક દરબાર ને બીજો ચારણ એ તો નીરવ વાઘેલાના હૈયામાં વાલો છે. અને ચારણો ને દરબાર ને સાહેબ એવી મિત્રતા કે એકબીજા માટું બાબુ કાયમ માથા આપી દીધા છે સાહેબ. ચારણ ગાવાનું ચાલુ કરે દરબાર જના મેદાનમાં તલવાર લઈને ઉતરી જાય એટલે પછી અને બાપુ ઘણા દરબારીઓ એવું કહે કે ચારણો દરબારનું ઉરુને મરાય નાખ્યા. અરે મરાય નથી નાખ્યા, તમારે મરવું કેમ મરતા શીખવાડ્યું છે આ ચારણો. કારણ કે બાપુ તમે અહીંયાથી બહાર જાઓ ગાડી 120 ની સ્પીડમાં હોય એક્સિડન્ટ થઈ જાય ને ગુલાટિયા ખાઈ જાય ને તમારું એક્સિડન્ટમાં મોત થઈ જાય તો એ તમને 12 દાડા મહિના પછી માણા ભૂલી જાય. પણ આ દેશને જરૂર પડી હોય અને આ દેશનો યુવા ધન કદાચ યુદ્ધના મેદાનમાં ઉતરી ગયો હોય કે ગાયું માટે કે બેન દીકરી માટે જે તે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હોય સાહેબ એ યુગો યુગ સુધી લોકો એને યાદ કરતા હોય છે. કારણ કે જેને પોતાના પ્રાણની આહુતિ આપી છે, પ્રાણની બલિદાન આપ્યા છે. અને એવા વીર પુરુષોને એને વધાવવા માટે આજે 22 માર્ચ અને આમ તો બાપુ હારા કામે 22 માર્ચે બહુ થયા છે ને ખતરનાક કામે 22 માર્ચે બાપુ લોકડાઉન એ 22 માર્ચ થી જ ચાલુ થયું હતું. આ બાપુ બધા લોકો કે ને એકચ્યુઅલી આમની જોડે મારા ખૂબ સારી મિત્રતા એ મારા બેટા નતા મળતા. આ લોકડાઉન એ બધા કહેવાય ને કે બધી વસ્તુ જો જીવનમાં સાચી શીખવા મળી હોય ને તો એ દુઃખમાંથી જ શીખવા મળે સાહેબ.
કારણ કે તમારી જમાવટ હોય ને ત્યાં સુધી તો દુનિયા તમારી વાહ વાહ કરવાની જ છે, પણ જ્યારે તકલીફ પડી હોય, દુઃખ પડ્યું હોય ને ત્યારે ખબર પડે કે કેટલા આપણા અને કેટલા બહારના. પણ બધા ભાઈઓની ખાસ ફરમાઈશ હતી અને મને એનાથી નામના મળી છે. એટલા માટે અહીંયા જેટલા પણ વ્યક્તિ આવ્યા છે, જેટલા પણ દાદાના શ્રદ્ધાળુ ભાવિ ભક્તો આવ્યા છે, એ બધા ઉપર દાદાના આશીર્વાદ વરસતા રહે. આ જેટલા પણ કલાકારો છે, જેટલા પણ મને સાંભળે છે, એ બધાની ઉપર દાદાના આશીર્વાદ વરસતા રહીએ. પણ કેવી રીતે કે ચડે યસાડી વાદળા કાળા ડોગર રાયા 12 ચોક 10 બોત રાતી માથે નીકળ્યા ધરાર ત્રિકોણા મોરલા માથે વાહરી મકાન તારી એક તાર સપાકર બાબા લાગી હાથમાં લાલી દીકરી બહુ બાપને કાલો ભેલો બોલવા વાળી લાડકડી સાસરે જાય. આ ચારણ જગદંબાયુ બાપુ હું કાયમની માટે બોલું છું કે જે કાંઈ જમાવટ છે, જે બોલી શકાય છે, જે ચાલી શકાય છે, જે દુનિયામાં ઢગલા ભરી શકાય છે, એ ફક્ત ને ફક્ત ચારણ જગદંબા ખોડિયારની કૃપાથી નીરવ વાઘેલા હાલે છે. નીરવ વાઘેલાના જીવનમાંથી ખોડિયાર બાદ તો આખો વાઘેલો બરબાદ. એટલા માટે એ હૈયું રે મારો માતું દયાનો મીઠો દરિયો હે હમી વરસે આખડિયું વર્ષે યહાડી હેલી પણ કે દાન કે જગ આખું તોલું હે તારી તોલે કોઈ નવ આવે હે મારી જન્મની દેનારી માં મન તારી યાદ બહુ આવે. અહીંયા તમામ કલાકારો હોય ને બાપુ, એના ઘરે ક્યારે જાય એનું કાંઈ નક્કી ન હોય. રાતે 12 વાગી જાય, 2 વાગી જાય, 1 વાગી જાય, 2 વાગે કઈ નક્કી ન હોય. અને ઘરે જ આવીને એટલે આખો પરિવાર ભાઈ બેન બધા સૂઈ ગયા હોય, પણ અમારી રાહ જોઈને પોતાના ખાટલામાં આમથી આમ પડખા ફરી અમારી રાહ જોતી હોય ને તો એ માં રાહ જોતી હોય. પણ કેવી રીતે હે નીલરા નહીં આવે બેટો એની ખખડે ડલીને મોડી હરખે દ્વાર યુગાડે પણ આવ્યો વારલા માડી એમ વારણાનો વાર મારે આવ્યો હે માડી એમ વારણાનો વાર વારે હે મારી જન્મની દેનારી માં મન તારી યાદ બહુ આવે મન તારી યાદ બહુ આવે. બાપુ જીવનમાં જ્યાં સુધી તમે જીવો છો ને ત્યાં સુધી મા બાપના હાથ પકડી રાખજો તો દુનિયાના પગ પકડવાના વારા નહીં આવે સાહેબ. એટલા માટે જાજુના બોલતા ઘણા બધા કલાકાર છે અને અમારા મુકેશભાઈને મનીષભાઈને ખૂબ આનંદ આવી રહ્યો છે દર્શન સાઉન્ડવાળા, એને જોરદાર એના ગડગડાટથી વધારો ગાવ. અને અજયભાઈ એક સરસ મજાની સાકી છે, કોઈક સંતે સારી વાત કરી છે કે ક્યાંક માનમાં હાર હિમાણા, ક્યાંક સાદું પાણી, ક્યાંક સન્માનમાં મોટા સિંહાસન, ક્યાંક ધૂળને ધાણી. એટલે જીવનમાં ચડાવ ઉતાવળ એ બધું તો આયા કરે,
પણ મિત્રના તાતણે બનાવીને આવ્યા છે એટલા માટે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની મારા બાપ. કારણ કે વ્યક્તિનું મોઢું જોઈ લઉં ને તો મને ખબર પડી જાય કે આજ અમારા રજયભાઈ કેમ આમ બેઠા છે. પણ એ બધું તો હારા રાખે, પણ બે હાથ ઊંચા કરીને એકવાર જોરદાર જયકારા સાથે બોલે શ્રી ખોડિયાર માત કી જય, વનવાઈ માત કી જય, મામા દેવની જય. ત્યારે આ ખોડલ હતી, હે મારું કોઈ નતું ત્યારે આ ખોડલ હતી. ખિસ્સામાં મારી પાસે નાણાં નતા, ઘરમાં ખાવાને મારે નાણાં રે નતા. હે મારું કોઈ નતું ત્યારે આ ખોડલ હતી. અને આવતીકાલે બાપુ હવે તો 12 વાગી ગયા છે કદાચ, એટલે 23 માર્ચ થઈ ગઈ છે. એટલે શહીદોને વધાવતા, આપણા ભગતસિંહને, સુખદેવને, રાજગુરુને વધાવતા બે હાથ ઊંચા કરી ભારત માતા કી, ભારત માતા કી. એ ખમા તમને ખમા બાપ.
સભાને યાદ કરી શાંતિથી વાતને ઇજ્જતથી સાંભળજો. બરોબર છે ભાઈ, બરોબર, બસ બસ. કે બા કેવી હોય, પાછળ આપણા મિત્રો ભાઈઓ વાતે ઇજ્જતથી બરાબર સાંભળજો. મારે બા મોગલની વાત કરવી છે કે બા મોગલ કેવી છે. એક વખત જો હાચા દિલથી પડકારો કરો અને એનો હવારે જો પરચો ના બને તો મોગલ પૂછી ના પૂછી કહેવાય. મારે વાત એ કરવી છે, એક 17-18 વર્ષની દીકરી, વાત મિત્રો જ્યાં બેઠા હોય ત્યાંથી ઇજ્જતથી સાંભળજો. 17-18 વર્ષની દીકરી, એના બાપા માલ ઢોર ચારતા હતા. દીકરી ભાત લઈ જતી હતી. ઉંમર જો તો 18 વર્ષ, પણ કેવી દીકરી લાગતી હતી કે લંબ વેડી લજા ઘડી જેના પોચા પાતળિયા, સર્જન હારે સરજિયા એના કોકો કામનિયા, થોડું બોલે થર હરે મરકીને કાઢે વેણ, એને કાંટો કદીને લાગજો મન હોય પારકા ઘેર. આવી રૂપનો અંબાર દેખાવડી એવી છોકરી દીકરી માથે બાપનું ભાત લઈને જતી હતી. ખરો બપોર, ઉનાળાનો બપોર, બપોરના 12 વાગેલા. ગરમી એવી, તાપ એવો કે જો શ્રીફળ પડે નારિયેળી પડતી, નારિયેળ પડે તો એના પાણી શ્રામ શ્રામ શ્રમ કરતા બળી જાય. જો મુઠ્ઠી જુવાર નાખી હોય ધરતી માથે તો મંડે ધડ 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 ધાણી ફૂટવા મંડે. આવો બપોર ઉગાડા પગે પોતાના બાપનું ભાત લઈને એક દીકરી જાતી હતી. વાતને બરાબર ઇજ્જતથી સાંભળજો. માં મોગલની મારે વાત કરવી છે. દીકરી જાતી હતી એટલામાં 4-5 ઘોડેસવાર આવ્યા. ઘોડેસવાર આવ્યા, દીકરીને એમ થયું કે આ ઘોડાને હું જવા દઉં, ઘોડેસવારને જવા દઉં. દીકરી રસ્તાની એક કોરો થઈ ગઈ અને ઘોડેસવારને સાઈડ આપી દીધી. ઘોડેસવાર ગયા નહીં પણ કુંડાળે પડી ગયા. દીકરીને વચાડી લીધી અને બરાબર દીકરી વચ્ચે ઊભી હતી. ઘોડેસવાર ગોળ ગોળ ફરતા જાય અને પૂછ્યું કે ક્યાં જાય છે. દીકરીએ કીધું કે મારા બાપનું ભાત લઈને જાઉં છું. અને એક ઘોડેસવારે વાત કરી કે આવા રૂપે, આવું આટલી તારી ઉંમર છે, જુવાન છું, દેખાવડી છું, આવા ઉઘાડા પગે તારા બાપનું ભાત લઈને જાય છે. દીકરીએ કીધું હા, હું મારા બાપનું ભાત લઈને જાઉં છું. અને એ ઘડીએ કીધું ઘોડેસવારે, એમાંથી એક સેનાપતિ હતો, કીધું મુખ્ય ઘોડેસવાર, એને કીધું કે તારે આવા રૂપ લઈ તારા બાપનું ભાત લેવા ના જવાય. તું તો અમારા કડીના બાદશાહના ઝરૂખામાં, કડીના બાદશાહના મહેલમાં શોભું, કડીના બાદશાહ સાથે તારું લગ્ન કરવાનું છે. દીકરીને ઉપાડી લેવામાં આવી. દીકરીએ કીધું કે તમે લગ્નની વાત કરો, વાત સાચી, પણ હું તો હજુ નાની છું, 18 વર્ષ મારી ઉંમર છે. મારા બાપને પૂછવું પડે. ટૂંકની અંદર વાત કરું, કલાકારો પણ ઘણા છે. દીકરી ઘોડેસવાર બધા એના બાપના ત્યાં ગયા. બાપ બરાબર પાણાનું ઓશીકું કરી, પથ્થરનો ઓશીકો કરી હૂતો તો ત્યાં દીકરી અને પેલા ઘોડેસવાર આવ્યા. દીકરીને દૂરથી જોયું અને બાપે રાડ પાડી કે બેટા કોણ છે. તારાને કીધું કે દિલ્હીના બાદશાહના ઘોડેસવાર છે, સૈનિકો છે, અને એ એમ કહે છે કે દીકરી તારે કડીના બાદશાહ સાથે લગ્ન કરવાના છે. અને એ ઘડીએ એ રજપૂત એટલો શબ્દ બોલ્યો, સામ 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 સામ, જાણે આંખમાં સિંદૂર વાગ્યા હોય એવી આંખો થઈ ગઈ રાતી ચોર. અને ઘડીક તો તલવારની મૂઠ ઉપર હાથ જાય. પણ રજપૂતે વિચાર કર્યો કે અત્યારે હું એકલો છું, લડી શકું નહીં. પેલા ઘોડેસવાર હાથમાં બંદૂક હતી. રજપૂતે વિચાર કરીને વાત કરી કે જો તમારે મારી દીકરી સાથે લગ્ન કરવા હોય તો થોડી તમે મને મુદત આપો, મને થોડો સમય આપો. અને કડીના જે ઘોડેસવાર હતા, સૈનિકો હતા, એને કીધું કે 15 દાડા પછી તમે જવાબ આપજો. આ બાજુ ઘોડેસવાર નીકળી ગયા. બાપ દીકરી ઘેર આવ્યા. દીકરીએ બાપને પાણીનો કળશો દીધો, પાણી પીવા દીધું. બાપ પાણી પીતો નથી અને દીકરી બરાબર પાણીનો કળશો આપી બાપને. અને માં મોગલનો થડો તો ત્યાં ગઈ,
પણ એને એમ થયું કે આ માં કહીને મારી માં પૂજા કરતી, માં તો દુનિયામાં છે નહીં, માં તો મૃત્યુ પામી છે, મારી માં કોની પૂજા કરતી. પણ એક ગોખલો તો ત્યાં ગઈ અને વિચાર કરતી હતી કે કોણ હશે, કોણ હશે, કોણ હશે, કઈ માની મારી બા પૂજા કરતી હતી, હું એને મારી અરજી આપું, મારી વિનંતી કરું. વિચાર કરતી 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 વિચાર થયો અને એને એમ થયું, એકદમ મગજમાં ઝબકારો થયો કે આ તો મારી બા મોગલ છે, મોગલ મોગલ મોગલ. મોગલને પડકારો થયો. સાચા દિલથી જો તમે પડકારો કરો ને, માને તમારી અરજી સાંભળે. માએ અરજી સાંભળી. આ બાજુ બરાબર ઓખા ધર ઉપર, સમુદ્રના બેટ ઉપર બેઠેલી ઓખા ધરથી માં નીકળી અને માં મોગલ નીકળી સીધી કડીના બાદશાહના ગળા ઉપર પગ દીધો. માએ પગ દઈને વાત કરી કે આજે તને જીવતો મારી નાખો છે, તે મારી દીકરીને સંતાપી, મારી દીકરીની ઇજ્જત ઉપર હાથ નાખ્યો. અને એ ઘડી કડીના બાદશાહે પગ હાથ જોડી કીધું, અમ્મી જાન મુझे માફ કરો, मैं आपका गुનેગાર हूं. અને એ ઘડીએ કીધું, નહીં, તને માફ નથી કરું, તને મારી નાખો છે. માં મોગલે વાત કરી અને કીધું, તારે બચવું હોય તો મંડ ભાગવા અને દોડવા મંડ. આગળ કડીનો બાદશાહ, પાછળ મોગલ ધીમા 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 ડગ મારતી જાય છે. આગળ કડીનો બાદશાહ દોડતો જાય છે અને પાછળ વળીને જોવે તો માં મોગલ ધીમા ધીમા પગલે આવતી હતી. કડીનો બાદશાહ દોડતો ગયો, દોડતો ગયો, દોડતો ગયો, બાવળા ગયો, બાવળાથી રાણેહરનું પાટિયું, રાણેહરનું પાટિયું અને ત્યાંથી ભાવનગર ચડી ગયો, તળાજા ગયો. દોડતો દોડતો બાદશાહ જાય છે અને જઈ તળાજાના એ ગામની અંદર છુપાઈ ગયો અને ઘર બધા બંધ કરી દીધા. ગામ લોકોને ભેગા કર્યા અને વાત કરી, મને કોક ઘરમાં હંતાડી દો, મારી પાછળમાં મોગલ પડી છે. મિત્રો ખુરશી પર બેઠેલા, વાતને ઇજ્જતથી સાંભળજો, વાતનો પ્રાણ અહીં છે. ગામ લોકો ડરી ગયા કે આ તો કડીનો બાદશાહને હાચવવો કેમ. ગરબા પૂરી દીધો, માથે તાળું મારી દીધું. આ બાજુ મોગલ ધીરા 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 ડગ ડગી આવી, એક તાળું તોડ્યું, બીજું તાળું તોડ્યું, એમ ગામ આખાના તાળા તોડતી તોડતી જે ઘરમાં બાદશાહ હતો તો, જે ઘરમાં સંતાતો એ સંતાયો તો એ બાદશાહને જે ગરબા હતો એ ઘરનું તાળું તોડ્યું, બાદશાહને પકડ્યો, બહાર કાઢ્યો કે ભાગ ચોકતા ચોરતા તને હવે હું બચવા નહીં દઉં, તે મારી દીકરીને સંતાપી છે. અને એ ઘડીએ ફરતી કડીનો બાદશાહ બોલ્યો કે બા મોગલ, અમ્મી જાન મુझे માફ કરો, મેં આપકા ગુનેગાર હું. અને અમ્મી જાન કીધું એટલે માનું હૃદય પીગળ્યું. માં કીધું ને, કારણ કે માં આખરે માં છે. એને એમથી બની માં કીધી. હાલ મંડ ભાગવા. દિલ્હીનો બાદશાહ, કડીનો બાદશાહ તો ભાગી ગયો, પણ મા મોગલે ગામ લોકોને ભેગા કરીને કીધું કે તમે મારા ચોરને હંતાડ્યો, માટે આજથી આ મારા ભગોડાને હંતાડ્યો, માટે આ ગામનું નામ આજથી બગુડા પડશે. બગુડા કે પેલા વાત કરી ગામ લોકોએ કે મા ભગુડા નામ કેમ? ત્યારે મા મોગલે વાત કરી કે એક ભાગેલુને હંતાડ્યો, માટે આ ગામનું નામ ભગુડા પડશે. અને આજથી કોઈ તમારા ઘરને તાળું મારતા નહીં. આખા ભારત વર્ષમાં જુઓ તો ભારતમાં બે જ ગામ છે, એક ભગુડા અને બીજું શનિ સિંગડાપુર. ત્યાં આજની તારીખે કોઈ મકાનને દરવાજે તાળું ભરાતું નથી. આ મોગલમાંનો પરચો છે મિત્રો, આ મોગલ છે આજની તારીખે. અને ગામ લોકોએ વાત કરી કે કદાચ અમારો કિંમતી સર સામાન ચોરાઈ જાય, અમારી કોઈ ચીજ વસ્તુ ચોરાઈ જાય, ત્યારે એ ઘડીએ માએ વાત કરી કે જાઓ તમારા ગામની અંદર ખુલ્લા દરવાજા રાખજો, ઘરને તાળું મારતા નહીં. તાળું તો ઠીક, પણ આગળીઓ મારતા નહીં. તમારી એક સોય જેટલી પણ વસ્તુ હોય તો આ મા મોગલ બેઠી છે. આજની તારીખે તમે જજો તળાજા ગામની અંદર, તળાજાની બાજુમાં ભગુડા ગામ છે, ત્યાંમાંથી ઘણા મિત્રો ગયા છે, ના ગયા તો જજો. આજની તારીખે કળિયુગની માલિકો એવી કોઈ દેવી હાજરા હજુર હોય, એક વખત અહીં બેઠા બેઠા તમે માનતા કરો કે હે મારો મોગલ, મારું આટલું સારું કરજે. તમારું આજની તારીખે સારું ના થાય તો હું પ્રવીણદાન લડવ્યા ગાવાનું છોડી દઉં. મિત્રો, હું એટલા માટે વાત કરું છું કે મને પરચા મળેલા છે. અમારી દીકરીએ પહેલાં વાત કરી, બધાને મજા આવી છે, પણ એ દીકરીને મજા આવ્યાનું કારણ શું છે?
દીકરીમાં કોઈ તાકાત નથી, મારામાં કોઈ શક્તિ નથી, મારામાં કોઈ તાકાત નથી, પણ સૌથી પહેલી મારી બેબીની શરૂઆત ગાવાની ચારણ નવયુગ મંડળના સભ્યો છે એને ખબર જ છે, એની શરૂઆત આ સ્ટેજથી કરેલી છે. માટે પાલારામ બાપાનો આ ચમત્કાર છે કે આજની તારીખે ગમે ત્યાં જાય, ગમે તેટલી રાત જાગીએ તો આજની તારીખે અવાજ ઉપર કોઈ અસર નહીં, ગાવામાં કોઈ ફરક નહીં. નાની ઉંમરમાં સારી પેટી વગાડી અને સારો ગાવી અત્યારે યુટ્યુબમાંથી મહિને 30,000 થી 35,000 રૂપિયાની આવક આજે દીકરીને થાય છે. મિત્રો, આ માનો પરચો નથી તો બીજું છે. પરચો કોને કહેવાય કે હાચા દિલથી માનવું. પણ મેં નહીં પીતા તો કઈ રોજ નહીં પીતા. પીવાની વાત નથી હો, બોલે આ બધા તૈયાર થઈ ગયા છે. એક જગ્યાએ મેં વાત કરી હતી ભાઈ કે બધા રેડી છો તો કે હા તમારે રેડી જ છીએ એટલે અમે તો આ રેડી નહીં. કહેવાનો મતલબ મારો એ છે કે એક વખત જો હાચા દિલથી કે मैं नहीं पीता तो कहीं रोज नहीं पीता, लेकिन बैठ जाता हूँ पीने तो किसी से कम नहीं पीता. કહેવાનો મારો અર્થ એ છે, ઘણા ઘણા કલાકાર બાકી છે. આ તો મા મોગલની એક મારી પરચાની વાત કરવી એટલે વાત કરી. હજુ મારી સાથે પધારેલ એવા હેમંતભાઈ ચારણને તો તમે હજુ શરૂઆત કરી છે, હજુ તો માઇક ટેસ્ટિંગ થાય છે, પ્રોગ્રામ તો હજુ બાકી છે. મનીષભાઈ તો હેમંતભાઈ ચારણને હા પકાબા તો વાહ ભાઈ પકાબા પધારો ભાઈ. મિત્રો એવો એક કલાકાર પકાબા ચારણ, એને જોરદાર તાળીઓને ગણી નાખજો. વાહ પકાબા વાહ. ધન્યવાદ અમદાવાદ, આકાશવાણી વડોદરા, રાજકોટ અને ભુજ. નાના બાળકોને ચાની રસી આપવામાં કલાકારોને પણ જામ ગરમ કર્યું તો ઓર મોણ આવી જાય અને પાણી. હા, મને એક ભાઈ કીધું, પ્રણદાનભાઈ માફ કરજો, કારણ કે તમારે આગળ બોલવું ને એટલે લોટાને ચણા ચાવવા પડે. મને કે પાણી ક્યાં? મેં કીધું ગોળામાં. મને કે ગોળો ક્યાં? મેં કીધું રસોડામાં. મને કે રસોડું ક્યાં? મેં કીધું ઘરમાં. મને કે ઘર ક્યાં? મેં કીધું સોસાયટીમાં. તો સોસાયટી ક્યાં? મેં કીધું અમદાવાદમાં. મને કે અમદાવાદ ક્યાં? મેં કીધું ગુજરાતમાં. તો ગુજરાત ક્યાં? મેં કીધું ભારતમાં. તો ભારત ક્યાં? મેં કીધું એશિયા ખંડમાં. એશિયા ખંડ ક્યાં? મેં કીધું પૃથ્વીમાં. તો પૃથ્વી ક્યાં? મેં કીધું પાણીમાં. અને પાણી ક્યાં? મેં કીધું ગોળામાં. હલો, કારણ કે वो चमन ही क्या जिसमें माली ना हो. क्या बात है. કારણ કે મેં તો મણિરાજભાઈ બારોટ સાથે 18 વર્ષ તબલા વગાડ્યા, ઢોલો મારા મલકનો સાજા એ સાંભળે, અને અમારો દેવાનંદભાઈનો ઓર્ડર હોય ને એટલે મારા આખા દુનિયામાં ગમે ત્યાં હોય આવવું પડે. અને હેમંતભાઈ ચારણ તો મારા ગુરુ, દત્તાત્રેય ભગવાને 18 ગુરુ કર્યા હતા, એમાં મારા ગુરુમાં એ ગુરુભાઈ. वो चमन ही क्या जिसमें माली ना हो, दोस्तों का झगड़ा क्या जिसमें गाली ना हो. क्या बात. वो ससुराल ही क्या जिसमें साली ना हो, चाहे जितने भी काली हो अपने जीजा को वाली ना हो. आज का प्रोग्राम ही क्या, हम सबके लिए ढेर सी ताली ना हो. वाह वाह. આ તબલામાં શું મારા એટલું બોલવું પડે, ગાવા બધા તબલા મારું ઉતાર થોડુંક ચાલુ જ છે. ભાઈ ભાઈ એ તો મને ખબર છે મારા બાપોલીઓ. પેલે જોરદાર તાલીમના ગરગાથી સાહેબ ચારણ નવયુગ મિત્રને વધાવી લ્યો મારા બાપોલીઓ. અને સાહેબ
સંત શ્રી પાલારામ દાદાની 26મી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણે બધા બેઠા છીએ અને સાહેબ જેમ બધા મારા મિત્રો બેઠા છે બધા આગળ આવી જાવ મારો બાપલિયો તો મને કંઈક બોલવાની મજા આવે સાહેબ એક ખમા તમને ખમા બાપ કે સકતિયું સરસ્વતી ચારણમાં અને મતી આપજો માત કે ભૂલ્યા અક્ષર બતાવજે મારી વખરવારી રવરાય અરે અમૃત છું તમારા 2 હોઠ હેઠા કરી શકું છું તમારા 2 હોઠ હેઠા કરી શકું છું ભલા માણસ હું તો ચારણ છું પાળિયા બેઠા કરી શકું છું चारण कोने कहवाय अजय भाई के इतिहासों ने पढ़ा रसों ने जिसको गाया तलवारों की शाहों ने जिसको दुमलाया वही कलम का धनी ज्ञान का कारण हूँ मैं चारण हूँ मैं અને સાહેબ ઘણા બધા મિત્રો અહીંયા બેઠા છે બધાની ફરમાઈશ હતી સપાકરાની પણ સાહેબ મારો વિષય સાહિત્યનો વિષય છે સપાકરા આપણે લઈશું પણ નીરવભાઈ સરસ મજાની આપણે વાત કરી ગયા બધાને ખૂબ મોજ કરાવી અને સાહેબ હોનાની હાકરથી બાંધીને ખેંચો ને તો એ ભેળા ન થાય ને એવા કલાકારો આપણા અહીંયા ઉપસ્થિત છે પેલા એમને જોરદાર તાળીના ગણકારથી બતાવી ગયો ભાઈ બ્રહ્મલોકમાં ઢળાન અમીર ભગીરથ શિવ સોરઠ શિરધારી એવા ખાય ખળખણ એ જ નિર્મળ આઈ ગંગા અવતરી મારી એ જ મઢડે અવતરી દુધાર વાતન સગર ચારણ એક નાના નિહળામાં નિસરી મારી જ મઢડે અવતરી મારી જ હોનલ અવતરી હિંગોલી કે રાજા મહાકાળી અમારે સમાજ સગર 84 ની ચારણા દેવી ઉપર દેવી રવરે કામે ભૂત ભલાય એ હર જોગની સેવકને સુધારણા વેરું કરીને વારણા એ અમે આવી ઉતારા કર્યા તમારે જબલ હસીલ જોઈ આમાં કામણ કાયું કોઈ અરે હતું હારી ગયો ને મારો ખજીનો બેઠો હોય મારે રતન ગીરી હોય એવું પાદર તમારે કોરહા સાહેબ શુદ્ધ પ્રામની વાતું છે અજયભાઈ અને અત્યારે હમણાં જે રિવરફ્રન્ટ બાજુ બંગલા બન્યા ને એમાં જે ફ્લેટ બન્યા છે 2 BHK 3 BHK એમાં જે પરંપરા છે ને સાહેબ એ નથી મને ગમી કારણ કે એકચ્યુઅલી સ્વીટી દીદીનો બેડરૂમ અલગ એકચ્યુઅલી હાંગરું સુતા તે કાળ જળ પસુતા પ્રેમાન સુતા માન સુતા કાળ માળા દેજો વાલા ભલે કાળા ભેર જાગ્યા પાડું વાળા રંગ કાળા ભોજના ઉજાળા વાળે વાતાને બોલ બોલે ફરી તારી બંધ તારી માળા આ જય ભાઈ હા જય ખમા ચારણ ખમા તને બાપ અને એને સપાકરાની ગીતમાં યાદી કરવી હોય ત્યારે હડડ સમુદ્ર હામાં ગોમ તેરા નીડ કરતા ગજારા નાગાલુ કરું તમારું પ્રેમ કાને મારી ગજારા કાને ભગવાન હડડ પાહે એને પાથરા અને ઈ દેવ મહાદેવ એને યાદ કરતા સર જટારા કૈલાસ માળા વાળા વિકરાળા ઉઠે પાળા જટારા આદેશ
હલ્દી મેદાન માથે એવું મને ફોજ આમે વાના હાલા તારી મુગલો ફોજ માથે એકલો લાયકો એકતા વિના દુના મનાય મના રાજપૂતી બોલ કે દિલ લેલા મહાદેવ નામ ધરી હર 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 મહાદેવ ભાઈ જામી તમે તો રાજના ચાહા પંચેરું કૂડ લાગો છો. બધી દુનિયા તમારી છે, અમારે કાંઈ ના જોવે. બધી દુનિયા તમારી છે, અમારે કાંઈ ના જોવે. તમારા બાગની એક જ કડી સંગાથ લેવી છે. મુસાફિર હું મુસાફિર છું. અને છેલ્લી કડી, તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફિર હું મુસાફિર છું. અને છેલ્લે કાનુડાને યાદ કરતા, હે કાન હે કાન હે કાન મધરાતે મોરલી વગાડી રે હોના તુજી રાધાની નજરો વગાડી રે હોના. બાકી તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું યાર. અને છેલ્લે રામ મારો રાણાની રીતે રે. અને સાહેબ જેને જ્યાં ખિલ્લત
ખોલવા હોય ને એ ખોલી લેજો. મારી મોગલની રજા લઈને આવ્યો છે, વાળ વાંકો નહીં થાય સાહેબ. ઈ ભગુડાવાળી મોગલની સાહેબ મારી ઉપર મહેર છે. અને એકલો જ ફરું છું, ટોળા લઈને ફરવા વાળો માણસ નથી. મારી માને ભેળો લઈને હાલવા વાળો માણસ છું. ત્યારે ધડ ધીંગણે જેના માથડા મહાણે એનો પાળીઓ થઈને રે પૂજાવું રે ઘડવૈયા ઠાકોરજી ના સુધારું ઘડવૈયા મારે ઠાકોરજી ના સુધારું. આજ પૂછો કે પાળીઓ રે તારા કલડા કેરી વાત રે મારા કલડા કેરી વાત. સિંદૂરમાં તું કેમ રંગાવો, પાળીઓ થી તું કેમ પૂજાવો, સિંદૂરમાં તું કેમ ઘોડાના, પાદરે તું કેમ ઘોડાના. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા સતો અમર થઈને રહ્યો. તમે મારું નાત ઘરેણું છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. અને સાહેબ અજયભાઈ, જીવનંદ કાકા, હું બોલવા બેહું ને તો રાયતો ની રાયતું ટૂંકી પડે. એ દાદાના આશીર્વાદ અને ભેડિયાવાળી મોગલની કૃપા છે. પણ બધા ઘણા કલાકારો બેઠા છે, બધાને વારો આવે ને સાહેબ, અને એટલા માટે હું મારી વાણીને વિરામ આપું. પહેલા જોરદાર જય બોલે છે સંત શ્રી પાલારામ દાદાની. બોલે છે સંત શ્રી પાલારામ દાદાને મોગલ